સાબરકાંઠા તાજપુર પાસે મેશ્વો નદી પર બનેલો કરોડોનો ચેકડેમ આજે ખનીજ માફિયાઓના પાપને કારણે તળિયા ઝાટક થઈ ગયો। નિયમોની એસી તેસી કરીને ડેમની બાજુમાં થયેલા આંધળા બ્લાસ્ટિંગે આખા ડેમનો કચ્ચર ઘાણ વાળી દીધો। શું છે આ રિપોર્ટ, જુઓ। સાબરકાંઠાના તાજપુર પાસે મેશ્વો નદી પર બનેલો આ કરોડોનો ચેકડેમ ખેડૂતોના પાકને જીવાડવા અને અબોલ પશુઓની તરસ छिपाવવા માટે બનાવવામાં આવ્યો હતો, પણ નિયમોના લીરે લીરા ઉડાવીને ડેમની બિલકુલ બાજુમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ થતું રહ્યું। ધરતી ધ્રુજતી રહી અને અંતે પરિણામ એ આવ્યું કે આ આંધળા બ્લાસ્ટિંગના કારણે આખો ડેમ લીક થઈ ગયો। જનતાના હકનું કરોડો લીટર પાણી માઇનિંગની ઊંડી ખાણોમાં ગરકાવ થઈ ગયું છે। સરકારશ્રીને રજૂઆત કરતા 6 કરોડના ખર્ચે ચેકડેમ બનાવેલ હતું, પરંતુ આ ચેકડેમથી ખેડૂતોને પાણીના સ્તર ઊંચા આવે અને આજુબાજુ આ રોડ વખત પાણી પીવાય એના માટે આ ચેકડેમ બનાવ્યો હતો। પણ આ ચેકડેમ બાજુમાં એપોલો ક્વોરીની ખોણની અંદર મોટા બ્લાસ્ટ થવાથી લીકેજ થઈ ગયેલ છે અને જો ગાડીએ 2 વખત ચેકડેમ પર હતા પણ અંદર પાણી જતું રહ્યું છે, એટલે પાણીની સમસ્યા હાલ બહુ પરિસ્થિતિ ખરાબ છે। સ્થાનિક ખેડૂતો ન્યાય માટે ચીસો પાડી રહ્યા છે, પણ ફાટીને ધુમાડે ગયેલા માફિયાઓ આજે પણ ખુલ્લેઆમ કાળો કારોબાર ચલાવી રહ્યા છે। આખા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના માથે છે તે સાબરકાંઠાના સરકારી તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિયતાના કારણે આજે આ વિસ્તારના ગરીબ ખેડૂતો પાણીના એક એક ટીપા માટે બેહાલ બની રહ્યા છે। મેશ્વો નદીના પટમાં ચેકડેમ 7 કરોડ રૂપિયા ખર્ચે સરકારે બનાવ્યો, પણ આજુબાજુમાં ક્વોરીઓના બ્લાસ્ટિંગના કારણે જે પાણી હતું એ બ્લાસ્ટિંગના કારણે અંદર ઉતરી ગયું। તો પછી 6 કરોડના ખર્ચવાનો સરકારનો મતલબ શું છે? પાણીમાં બધા પાણીમાં ગયા પૈસા તો પછી આપણે દરેક જગ્યાએ રજૂઆત કરી છે, પણ ઉપરથી કોઈ તપાસ આવતી નથી। કયા કારણસર એવું થાય છે ખબર નહીં પડતી, પણ અહીંયા આગળ અમારા આજુબાજુમાં લગભગ બાજરીના પાકમાં છેલ્લા 2 પાણીથી સુકાવા લાગી છે, બિલકુલ ફેલ ગઈ છે। આ ચેકડેમમાં બાજુમાં આવેલી એપોલો ક્વોરીવાળાએ બ્લાસ્ટ કરતા આ ચેકડેમનું બધું પાણી ખાલી થઈ ગયું છે। એક વખત ભર્યું તો આ ડેમ ગોરઠિયા ડેમમાં પાણી સોરાઈને ભરાયું, એ પણ 4 દિવસમાં ખાલી થઈ ગયું। એના વિશે મેં તંત્ર, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટેશને FIR આલી છે, પણ કોઈ 4 દિવસ થાય કોઈ જોવાય આવતું નહીં। સરકારના 6 કરોડનો ખર્ચ પાણીમાં ગયો હોવા છતાં સિંચાઈ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ મોઢું સીવીને કશું પણ બોલવા તૈયાર નથી। કેમેરા સામે આવા જ અધિકારીઓના હોશ ઉડી જાય છે ત્યારે સવાલ એ થાય કે શું ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ કાળા કારોબાર પર બુલડોઝર ફેરવશે કે પછી ગરીબ ખેડૂતો આમને આમ જ તરસ્યા મરતા રહેશે? તલોદ તાલુકાના તાજપુર ગામમાંથી પ્રસાર થતી મેશ્વો નદી અને મેશ્વો નદીના આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય તે માટે રાજ્ય સરકારે 6 કરોડના ખર્ચે ડેમ બનાવવામાં આવ્યો છે। ખેડૂતોને પીવાનું પાણી મળી રહે, સિંચાઈનું પાણી મળી રહે તે માટે આ ડેમ બનાવવામાં આવ્યો હતો અને 6 કરોડ જેટલી માતબર રકમ અહીંયા ખર્ચવામાં આવી છે, પરંતુ અહીંયા બાજુમાં આવેલું માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ને તે આડેધર ત્યાં બ્લાસ્ટ કરવામાં આવે છે, જેના કારણે આ જે ડેમ છે તે લીકેજ થઈ ગયો અને ડેમમાં રહેલું તમામ પાણી માઇનિંગોમાં વહી ગયું। અત્યારે હાલ ડેમ તળિયા ઝાટક જોવા મળી રહ્યો છે, ટીપું પાણી પણ આ ચેકડેમમાં જોવા મળતું નથી। ખેડૂતોમાં ભારે રોષ છે। 6 કરોડની રકમ અહીંયા ખર્ચવામાં આવી છે, પરંતુ એક પણ ટીપું પાણી ન હોય, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ ઉનાળુ ખેતી છે, ખેતીમાં વાવેતર કરેલું છે, પરંતુ પાણી ન હોવાના કારણે ખેતી હાલ સુકાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી છે કે જ્યાં ચેકડેમ આવેલો હોય ત્યાં માઇનિંગની પ્રક્રિયા બંધ કરાવવી જોઈએ, બ્લાસ્ટિંગની મંજૂરી આપવી ન જોઈએ, છતાં પણ વહીવટી તંત્રના બેદરકાર અધિકારીઓના કારણે આડેધર બ્લાસ્ટિંગ અહીંયા ચાલુ રહ્યું ને પરિણામે ચેકડેમ લીક થઈ ગયો છે ને સરકારના 6 કરોડ રૂપિયાનું અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।